વાહ, તમે કમાલ કરી નાખી. હા, આખી વાત જ ફેરવી નાખી. જેની પોતાની પત્ની ગાયબ છે એને પોતાની પત્નીને કિડનેપ કરવાના આરોપી બનાવી દીધો, અને તમે પોતે આરોપી છો તેમ છતાં પણ બધાના હૃદયમાં માન ઉપજાવી દીધું. પણ જે વ્યક્તિએ તમને કહ્યું કે કેસરને કિડનેપ કરી છે એના પુરાવા એની પાસે છે. જો એની પાસે એ પુરાવા હશે તો આખી બાજી બગડી જશે. એને તો શોધવો પડશે ને. હવે બાજી અમારા હાથમાં છે. એની પાસે કોઈ પુરાવા નથી. જો એની પાસે પુરાવા હોત તો એ ત્યાં હાજર હોત, અને ત્યાં નહોતો. ને કદાચ હજી ધારી લઈએ કે એની પાસે પુરાવા છે તો એણે સીધા હર્ષવર્ધનસિંહને આપી દીધા હોત. અમને શું કામ બોલાવે? રૂપિયા માટે. અમે જ કહીએ છીએ એ વ્યક્તિ ત્યાં રૂપિયા લેવા પણ હાજર નહોતી. એનો અર્થ એ થયો કે એ વ્યક્તિ ફક્ત અમારી વચ્ચે વિખવાદ ઉભો કરાવવા માંગતી હતી. તો હવે શું કરશો તમે? કઈ નહીં. બધાએ કેસરને મૃત સ્વીકારી લીધી છે, એટલે હવે કોઈ વાંધો નથી. હા શેઠ, હવે સમય આવી ગયો છે. આજે જ? હા, આજે રાત્રે જ ચેપ્ટર ક્લોઝ કરી નાખો. કેસર, તને શોધવાના કેટલા પ્રયત્નો કર્યા, પણ અંતે તું ના જ મળી. ઘણી વખત એવું લાગ્યું કે હું તારી એકદમ નજીક છું ને ત્યારે જ તું મારાથી દૂર જતી રહેતી હતી, અથવા તો તને મારાથી કોઈ દૂર કરી દેતું હતું. કેસર, તારે આવું નહોતું કરવું જોઈએ. મને અધ વચ્ચે છોડીને નહોતો જોવો જોઈએ. તો કેસર, આ બધા રિપોર્ટ, ડેડ બોડી, આ બધું સામે છે ને છતાં પણ મને વિશ્વાસ નથી થઈ રહ્યો. અને બધાએ તો સ્વીકારી લીધું છે કે તું આ દુનિયામાં નથી, પણ ખબર નહીં કેમ મારું મને વાત સ્વીકારવા તૈયાર જ નથી થતું કે તને કઈ થઈ ગયું. મનમાં ક્યાંક વિશ્વાસ છે કે તું જીવે છે. હા કેસર, તું જીવે છે અને એક દિવસ તું મારી સામે આવીશ, પૂરેપૂરો વિશ્વાસ. અમે કેસરનો ફોટો લેવા આવ્યા હતા. કાલે ડેડ બોડી આવશે તો મૂકવા જોઈશે ને. વાંધો નહીં, કાલે સવારે લઈ જઈશું. नैनम छिन्दन्ति शस्त्राणि नैनम दहति पावकः न चैनम क्लेदयन्त्यापो न शोषयति मारुतः. आत्माने शस्त्रो छेदी शकता નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી અને વાયુ શોષી શકતું નથી.
ગોપી બેટા, નિર્મળાનો કોન્ટેક્ટ થયો? કેસરને છેલ્લી વારું મળી પણ ના શકી.